નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર જેટલા પણ આપણે ટોપિક પર્યાવરણના સંબંધિત જોયેલા છે એના આપણે 100 MCQs જોવાના છે। એટલે જેટલા પણ ટોપિક આવી ગયા છે એના 100 MCQમાંથી આપણે બધા ટોપિક જોઈ લઈશું, બરાબર। તો સૌથી પહેલાં ચેનલમાં તમે જો નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક શેર અને કમેન્ટ જરૂર કરી દેજો। તો સૌથી પહેલાં ભાગ 1ની અંદર પર્યાવરણની સંકલ્પના અને ઘટકોને લગતા આપણે MCQs જોઈશું। તો પર્યાવરણનો શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે? તો તમારો જવાબ આવશે ફ્રેન્ચ ભાષા ઉપરથી। પર્યાવરણનો કયો ઘટક નિર્જીવ વસ્તુઓનો સમાવેશ કરે છે? તો અજૈવિક પર્યાવરણ। નીચેનામાંથી કયું જૈવિક ઘટકનું ઉદાહરણ છે? તો વનસ્પતિ। ફૂગ અને બેક્ટેરિયા એ પર્યાવરણના કયા ઘટકમાં સમાવિષ્ટ જોવા મળે છે? તો વિઘટકોની અંદર, બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, મનુષ્ય દ્વારા નિર્મિત ડેમ, રસ્તા અને શહેરો એ પર્યાવરણના કયા ઘટક હેઠળ આવે છે? તો સાંસ્કૃતિક પર્યાવરણ હેઠળ, બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ઇકોસિસ્ટમ એ પર્યાવરણનો કેવો એકમ છે? તો એ મૂળભૂત કાર્યકારી એકમ જોવા મળે છે। સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક તૈયાર કરનાર સજીવોને શું કહેવામાં આવે છે? તો ઉત્પાદકો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ મળીને પર્યાવરણનો કયો ભાગ બનાવે છે? તો અજૈવિક ભાગ બનાવતો જોવા મળે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પર્યાવરણના અભ્યાસ એટલે કે EVSનું મૂળભૂત લક્ષ્ય શું છે? તો એ પર્યાવરણીય સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવી અને એનો ઉકેલ લાવવો એનું મુખ્ય લક્ષ્ય જોવા મળે છે। પર્યાવરણના ઘટકો વચ્ચે સતત શેનું આદાન પ્રદાન થતું રહે છે? તો ઉર્જા અને પદાર્થોનું સતત આદાન પ્રદાન થતું રહે છે, બરાબર। હવે ભાગ 2ની અંદર આપણે ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રોથ જે છે, વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રોથ, SDG શોર્ટ ફોર્મમાં આપણે કહીએ છીએ, એનો આપણે MCQs જોઈએ। તો ટકાઉ વિકાસની વ્યાખ્યા કયા આયોગ દ્વારા આપવામાં આવી હતી? તો બ્રન્ટલેન્ડ કમિશન દ્વારા આપવામાં આવી હતી। બ્રન્ટલેન્ડ કમિશનના અહેવાલનું નામ શું હતું? તો અવર કોમન ફ્યુચર, બરાબર, એનું નામ ખાસ યાદ રાખજો। ટકાઉ વિકાસનો અર્થ શું થાય છે? તો ભવિષ્યની પેઢીઓને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કરવો એનો અર્થ થાય છે, બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો ટકાઉ વિકાસના 3 સ્તંભોમાંથી સમાવિષ્ટ થતું નથી? તો રાજકીય ટકાઉપણું એ જોવા મળતું નથી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પુનઃ પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ એ ટકાઉ વિકાસના કયા સ્તંભ સાથે સંબંધિત છે? તો પર્યાવરણીય ટકાઉપણું સાથે સંબંધિત જોવા મળે છે। ગરીબી નિવારણ અને સમાનતા જેવા મુદ્દાઓ ટકાઉ વિકાસના કયા સ્તંભ હેઠળ છે? તો એ સામાજિક વિકાસના સ્તંભ હેઠળ જોવા મળે છે। કયું SDG લક્ષ્ય શહેરો અને માનવ વસાહતોને સમાવેશક, સલામત અને સ્થિતિસ્થાપક અને ટકાઉ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો SDG 11 જે છે એ શહેરો, માનવ વસાહતો, સમાવેશક, સલામત, સ્થિતિસ્થાપક અને ટકાઉ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। SDG એજન્ડા કયા વર્ષ સુધી હાંસલ કરવાનું અહીંયા લક્ષ્ય રાખેલું છે? તો 2030 સુધી આ જે લક્ષ્ય જો છે એ હાંસલ કરવાની વાત કરેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, MDGs એટલે કે સહસ્ત્રાબ્દી વિકાસ લક્ષ્યો અને SDGs વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો MDGs જે છે એ માત્ર ગરીબી પર કેન્દ્રિત હતા, જ્યારે SDG એ શું છે? વ્યાપક છે। ટકાઉ વપરાશ અને ઉત્પાદન પેટર્નની ખાતરી કરવી એ કયું SDGનું લક્ષ્ય છે? તો SDG 12નું, બરાબર। હવે ભાગ 3ની અંદર આપણે જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો એટલે કે SDG સામાન્ય વિશે આપણે MCQs જોઈએ। તો સંયુક્ત રાષ્ટ્ર SDGs એ કયા વર્ષમાં અપનાવ્યા છે? તો 2015ની અંદર અપનાવ્યા છે। કુલ કેટલા ટકાઉ વિકાસના લક્ષ્ય જોવા મળે છે? તો અહીંયા કુલ 17 ટકાઉ વિકાસના લક્ષ્ય જોવા મળે છે। કોઈને પાછળ ન છોડવો એટલે કે લિવિંગ નો વન બિહાઇન્ડ એ કયા વૈશ્વિક કાર્યક્રમનો મૂળભૂત સિદ્ધાંત છે? તો SDGsનો। SDGsમાં 5Ps માં નીચેનામાંથી કયું સમાવેશ થતું નથી? પોલિટિક્સ અહીંયા થતું નથી, બરાબર। નેક્સ્ટ આગળ જઈએ, મહાસાગરો અને દરિયાઈ સંસાધનોના સંરક્ષણ સાથે કયું SDG જોડાયેલું છે? તો SDG 14 જોડાયેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જમીન પરના જીવન જેની અંદર વનસ્પતિ, જંગલો અને જૈવ વિવિધતાના સંરક્ષણ સાથે કયું SDG જોડાયેલું છે? તો SDG 15 જે છે એ
જમીન પરના વનસ્પતિ જંગલો જૈવ વિવિધતાના સંરક્ષણ સાથે જોડાયેલું છે. સસ્તું અને સ્વચ્છ ઉર્જા એટલે કે અફોર્ડેબલ અને ક્લીન એનર્જી એ કયા એસડીજીનું લક્ષ્ય છે? તો એસડીજી જે 7 જે છે એનું લક્ષ્ય છે. આબોહવા પરિવર્તન સામે તાત્કાલિક પગલાં લેવા સાથે કયું એસડીજી સંકળાયેલ છે? તો એસડીજી 13 અહીંયા આવશે. અસમાનતા ઘટાડો એટલે કે રિડ્યુસ ઇનઇક્વેલિટી પર કયું એસડીજી ધ્યાન કેન્દ્રિત કરે છે? તો એસડીજી 10 ધ્યાન કેન્દ્રિત કરતું જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા માટેનું એસડીજી કયું અહીંયા જોવા મળે છે? તો એસડીજી 17 અહીંયા જોવા મળે છે. બરાબર. હવે ભાગ 4ની અંદર આપણે ક્વોલિટી એજ્યુકેશન એટલે કે એસડીજી 4ની વાત કરેલી છે, જેની અંદર ગુણવત્તાયુક્ત શિક્ષણ, ક્વોલિટીવાળું શિક્ષણ, ગુણવત્તાવાળું શિક્ષણની વાત કરેલી છે. એસડીજી 4નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જીવનભર શીખવાની તકો આપવી. બરાબર, એ એની મૂળભૂત આપણે મુખ્ય ઉદ્દેશ્ય કહી શકીએ. એસડીજી 4ના લક્ષ્યાંકનો સંબંધ પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર સાથે છે. બરાબર. કયા લક્ષ્યાંકનો સંબંધ? તો અહીંયા 4.2 આપણે આગળ પણ ચર્ચા કરેલી છે. બરાબર, એ વિડીયો ખાસ જોઈ લેજો એસડીજી વાળો. એસડીજી 4.7 લક્ષ્યાંક શાના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો ટકાઉ વિકાસ માટે શિક્ષણ અને વૈશ્વિક નાગરિકતા ઉપર. એનઈપી 2020 એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના મુખ્યત્વે કયા એસડીજી લક્ષ્ય સાથે સુસંગત છે? તો એસડીજી 4 જે છે એની સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના કરવામાં આવી છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સાર્વત્રિક પ્રાથમિક માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક એસડીજી 4ના કયા પેટા લક્ષ્યાંકો હેઠળ છે? તો એસડીજી 4.1 હેઠળ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રોજગાર અને ઉદ્યોગ સાહસિકતા માટે જરૂરી કૌશલ્ય વિકસાવવા પર કયો લક્ષ્યાંક ભાર મૂકે છે? તો 4.4. એસડીજીમાં શિક્ષણને સમાવેશક અને સમાન એટલે કે દરેક માટે સમાન શિક્ષક અને સમાવેશ કરીને શિક્ષણ આપવાની વાત કરેલી છે. તરીકે વર્ણવવાનો અર્થ શું છે? તો અહીંયા જે જાતિ, લિંગ, વિકલાંગતા અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના બધા જ માટે શિક્ષણ, એવું નહીં કે જે અમીર હોય એના જ માટે શિક્ષણ હોય. બરાબર, બધા જ માટે બધાને સમાવેશ કરીને સમાન અધિકાર આપીને સમાન શિક્ષણ આપવાની વાત કરેલી છે. બરાબર, એસડીજી 4ની અંદર. હવે કયું ભારતીય અભિયાન એસડીજી 4ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કાર્યરત છે? તો સર્વ શિક્ષા અભિયાન. આના ઉપર પણ આપણે એક વિડીયો બનાવી દીધો છે, તો એ પણ વિડીયો ખાસ ચેક કરી લેજો. બરાબર. એસડીજી 4ના લક્ષ્યાંકનો ઉદ્દેશ શિક્ષણમાં લિંગ અસમાનતા દૂર કરવાનો છે. કયા લક્ષ્યાંકોને? બરાબર, તો 4.5. લાઈફ લોંગ લર્નિંગ એટલે કે જીવનભર શીખવું એને પ્રોત્સાહન આપવું એ કયા એસડીજીનો ભાગ છે? તો એસડીજી જે 4 છે એનો ભાગ જોવા મળે છે. હવે આપણે એના પછી પર્યાવરણીય સમસ્યાઓ અને સંરક્ષણ વિશે આપણે એમસીક્યુઝ જોઈએ. એમાં કયા પ્રકારના પ્રદૂષણમાં ધ્વનિ એટલે કે ઘોંઘાટનો સમાવેશ થાય છે? તો અવાજ પ્રદૂષણ. ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્યત્વે કયા વાયુઓ જવાબદાર છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન એટલે કે CH4. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓઝોન સ્તરનું ઘટાડવા માટે મુખ્યત્વે કયો રસાયણ જવાબદાર છે? તો ક્લોરોફ્લોરોકાર્બન CFC. બરાબર. નર્મદા બચાવો આંદોલન શાના સંરક્ષણ સાથે જોડાયેલું છે? તો પર્યાવરણ અને જળ સંસાધન. જૈવિક વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી એટલે શું કહેવામાં આવે છે? તો પૃથ્વી પરના તમામ સજીવો અને ઇકોસિસ્ટમની વિવિધતા. ચિપકો આંદોલન મુખ્યત્વે કયા સંરક્ષણ સાથે સંબંધિત છે? તો વૃક્ષોનું સંરક્ષણ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ભારતમાં કયા વર્ષે પસાર કરવામાં આવ્યો હતો? તો 1986ની અંદર. એસિડ વરસાદ માટે મુખ્યત્વે કયા વાયુઓ જવાબદાર છે? તો સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 અને નાઇટ્રોજન ઓક્સાઇડ. બરાબર. ઇકોસિસ્ટમમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શું છે? તો ઇકોસિસ્ટમમાં મુખ્ય સ્ત્રોત એનો સૂર્યપ્રકાશ છે. બરાબર. ભૂખમરો સમાપ્ત એટલે કે ઝીરો હંગર કરવું એ કયા એસડીજીનું લક્ષ્યાંક જોવા મળે છે?
તો SDG 2ની અંદર આ વાત કરેલી છે. બરાબર. નેક્સ્ટ હવે સામાન્ય EVS અને TET1 સંબંધિત કેટલા પ્રશ્નો પૂછાઈ શકે છે એ પણ આપણે જોઈ લઈએ. તો EVSના શિક્ષણમાં બાળ કેન્દ્રીય અભિગમ શા માટે મહત્વપૂર્ણ છે? તો બાળકને શીખવાની પ્રક્રિયામાં સક્રિયપણે જોડી શકાય છે. EVSના શિક્ષણમાં પ્રવાસ એટલે કે ફિલ્ડ ટ્રીપનું શું મહત્વ જોવા મળે છે? તો અહીંયા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ એટલે કે ડાયરેક્ટ એક્સપિરિયન્સ આપી શકીએ છીએ એટલા માટે. બરાબર. ફિલ્ડની ટ્રીપ કરીએ તો એ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ આપણે આપી શકીએ છીએ. EVSના સંદર્ભમાં રિસાયકલિંગનો અર્થ શું થાય છે? એટલે કે વપરાયેલી વસ્તુઓ છે એમાંથી નવી વસ્તુઓ આપણે બનાવી શકીએ છીએ. એની અંદર 3R છે. 3Rનો સિદ્ધાંત શું છે? કે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. બરાબર. તો આ ખાસ યાદ રાખજો, આ પણ પૂછાઈ શકે છે આ ટેટ1ની પરીક્ષામાં. 3R તરીકે શું હોય છે? રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. બરાબર. નેક્સ્ટ આગળ જઈએ કે EVSમાં પ્રોજેક્ટ વર્ક આપવાનો મુખ્ય હેતુ શું છે? બરાબર. તો સક્રિય સંશોધન અને સમસ્યા ઉકેલ કૌશલ્યો જે છે વિકસાવવાની વાત કરેલી છે. બરાબર. નેક્સ્ટ આગળ જઈએ. EVSના અભ્યાસક્રમમાં નકશા એટલે કે મેપ્સનો ઉપયોગ શું શીખવે છે? તો મેપ્સ એ ભૌગોલિક સ્થાન, અંતર અને સંબંધો સૂચવે છે. નીચેનામાંથી કયો પર્યાવરણીય કાયદો નથી? તો એક મની લોન્ડરિંગ અધિનિયમ છે એ પર્યાવરણનો કાયદો નથી. બાકી જળ અધિનિયમ, વન સંરક્ષણ અધિનિયમ, હવા અધિનિયમ એટલે કે પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ જોવા મળતા હોય છે. EVSમાં પર્યાવરણીય અસર આકારણી એટલે કે EIAનો અર્થ શું થાય છે? તો એ પર્યાવરણને થતા નુકસાનની માત્રા નક્કી કરવી. કયું SDGનું લક્ષ્યાંક સારું સ્વાસ્થ્ય અને સુખાકારી એટલે કે ગુડ હેલ્થ અને વેલબિંગ સાથે જોડાયેલી છે? તો SDG 3ની અંદર આ વાત કરેલી જોવા મળે છે. બરાબર. નેક્સ્ટ આગળ જઈએ. EVSના શિક્ષણમાં નાટ્યકરણ એટલે કે ડ્રામેટાઇઝેશનનો ઉપયોગ કયા ઉદ્દેશ્યથી કરી શકાય છે? તો વિષયને રસપ્રદ બનાવવો અને જાગૃતિ લાવવી. હવે અહીંયા ભાગ 7ની અંદર આપણે મિશ્ર પ્રશ્નો જોઈએ છે. બરાબર. તો પાણીની અછતને ઉકેલ લાવવા માટે નીચેનામાંથી કયું પગલું સૌથી વધુ અસરકારક છે? તો વરસાદી પાણીનો સંગ્રહ. જૈવિક સંસાધનો કયા સંસાધનોનો સમાવેશ થાય છે? તો જંગલો અને વન્યજીવ. ગ્લોબલ વોર્મિંગની મુખ્ય અસર શું થાય છે? તો ધ્રુવીય બરફ પીગળવો અને સમુદ્ર સપાટી વધવી. ભૂમિ પ્રદૂષણમાં મુખ્ય કારણ શું હોઈ શકે છે? તો ઔદ્યોગિક કચરો અને ગેરવ્યવસ્થાપન. ઇકોટોન એટલે શું? તો ઇકોટોન એટલે કે બે ઇકોસિસ્ટમ વચ્ચેનું સંક્રમણ વિસ્તાર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું માનવ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ જોખમી છે? તો પ્રદૂષિત પાણી. ગ્રીન હાઉસ અસર એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટનું કારણ શું છે? તો એ પૃથ્વી દ્વારા શોષાયેલી ગરમીને વાતાવરણમાંથી બહાર જતી અટકાવવી. નીચેનામાંથી ભારત જે છે, ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કયા વર્ષે પસાર થયો હતો? તો 1972ની અંદર. ભૂખ અને ગરીબીનો અંત લાવવો કયા SDG અંતર્ગત કરવામાં વાત કરેલી છે? તો SDG 1 અને SDG 2. બરાબર. જો હજુ સુધી જે વિદ્યાર્થીઓએ લાઇક નથી કર્યો, કમેન્ટ નથી કર્યું, એ જરૂર કમેન્ટ કરી દેજો. જે પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા હોય. કયો ધ્યેય એટલે કે SDG ઉદ્યોગ, નવીનતા, માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો SDG 9. બરાબર. આ ટોપિક તમારે ખાલી એકવાર તમે બે ત્રણ વાર આ વિડીયો જોશો તો તમે આ ટોપિકને આરામથી ક્લિયર કરી જશો. EVSમાં નિરીક્ષણ, શિક્ષણ પદ્ધતિ અને બાળ વિકાસ વિશે જોઈએ. તો EVSમાં નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન પદ્ધતિનું શું મહત્વ હોય છે? તો વિદ્યાર્થીઓને કુદરતી વાતાવરણમાં વસ્તુઓનું વિશ્લેષણ કરવામાં અને સક્ષમ બનાવવા માટે આ ઓબ્ઝર્વેશન પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. EVSમાં બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિનો હેતુ શું છે? તો એ સમસ્યાના ઉકેલ માટે સર્જનાત્મક વિચારો ઉત્પન્ન કરવા બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. EVSના શિક્ષણમાં આંતર શિસ્તલક્ષી અભિગમ એટલે કે ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચનો અર્થ શું થાય છે? તો EVS છે એમાં ગણિત, સમાજ વિજ્ઞાન જેવા અન્ય વિષયો સાથે જોડીને શીખવવાની વાત કરેલી છે. ઇન્ટરડિસિપ્લિનરી, એક સાથે બીજા વિષયને સમાવેશ કરીને શીખવવું. બરાબર, એવો મતલબ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. EVSના પાઠ્યપુસ્તકોમાં ચિત્રો અને આલેખ શા માટે આપવામાં આવે છે? તો જટિલ સંકલ્પનાઓને સમજવામાં મદદ કરવામાં અને દ્રશ્ય વધારવા માટે આ ઉપયોગ કરવામાં આવે છે.
ઈવીએસમાં પોર્ટફોલિયોના મૂલ્યાંકન શા માટે થાય છે? તો એમાં ચોક્કસ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીની પ્રગતિ અને સિદ્ધિઓનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. બાળકોમાં પર્યાવરણને લગતી કઈ બાબત નાની ઉંમરથી જ શીખવવી જોઈએ? તો સંસાધનોનો આદર અને બચત કરતા શીખવવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લિંગ સમાનતા એટલે કે જેન્ડર ઇક્વેલિટીનું એસડીજીનું લક્ષ્ય શું છે? બરાબર, એસડીજી 5નું એ લક્ષ્ય જોવા મળે છે. કયા એસડીજીનો ઉદ્દેશ પાણીની ઉપલબ્ધતા અને ટકાઉ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવાનું છે? તો એસડીજી 6ની અંદર આ વાત કરેલી છે. ભારતમાં ઈવીએસનું શિક્ષણ પ્રાથમિક સ્તરે કયા વર્ગોમાં શરૂ થાય છે? તો ધોરણ 3થી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઈવીએસના શિક્ષણમાં રમતો દ્વારા શીખવું એટલે કે લર્નિંગ થ્રુ ગેમ્સ શા માટે અસરકારક છે? તો એ આનંદદાયક હોય છે અને લાંબા સમય સુધી જ્ઞાન જાળવી રાખે છે. રમતો દ્વારા આપણે શીખવીએ તો એ શું કરે છે કે આપણને એકદમ રસપ્રદ પણ લાગે છે, આનંદમાં, એટલે વધારે સમય સુધી આપણે એ વસ્તુને યાદ રાખી શકીએ છીએ, જ્ઞાનને વધારે સમય સુધી યાદ રાખી શકીએ. હવે ભાગ 9ની અંદર આપણે વધારાના એસડીજી અને વીએસના પ્રશ્નો જોઈએ છે. તો યોગ્ય કાર્ય અને આર્થિક વૃદ્ધિ એટલે કે ડિસેન્ટ વર્ક અને ઇકોનોમિક ગ્રોથ એ કયું એસડીજીનું લક્ષ્ય છે? તો એસડીજી 8નું એ લક્ષ્ય જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શાંતિ, ન્યાય અને મજબૂત સંસ્થાઓ પર એસડીજી ધ્યાન કેન્દ્રિત કરે છે. કયું એસડીજી? તો એસડીજી 16 એ ધ્યાન કેન્દ્રિત કરે છે. ઈવીએસના સંદર્ભમાં પ્રાથમિક ઉપભોક્તા એટલે કોણ? તો એ શાકાહારી પ્રાણીઓ અહીંયા જોવા મળે છે. આહાર શૃંખલા એટલે કે ફૂડ ચેઇન હંમેશા ક્યાંથી શરૂ થાય છે? તો ઉત્પાદકથી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જળ પ્રદૂષણનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો ઉદ્યોગો દ્વારા રાસાયણિક કચરો નદીમાં છોડે છે, એના કારણે જળ પ્રદૂષણનું મુખ્ય કારણ હોઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્લાઇમેટ ચેન્જ માટે લડવા માટે એસડીજી કયું વપરાય છે? તો એસડીજી 13 છે. ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે એસડીજી 13 વપરાય છે. ગરીબીનો અંત એટલે કે નો પોવર્ટી લાવવા માટે કયું એસડીજી વપરાય છે? તો પહેલું. બરાબર. નીચેનામાંથી કયું અપુનઃપ્રાપ્ય એટલે કે નોન રિન્યુએબલ સંસાધન કયું છે? કોલસો. કયું છે? નોન રિન્યુએબલ કોલસો અહીંયા જોવા મળે છે. જળ સંરક્ષણ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એસડીજી 4.5નો લક્ષ્યાંકનો ઉદ્દેશ શિક્ષણમાં શેની સમાનતા દૂર કરવાનો છે? તો લિંગ અને નબળા વર્ગોની અસમાનતાને દૂર કરવાની વાત કરેલી છે. નેક્સ્ટ હવે ભાગ 10ની અંદર આપણે ઈવીએસ અને પર્યાવરણની નીતિ વિશે એમસીક્યુઝ જોઈએ. બરાબર. પર્યાવરણીય કાયદામાં જળ પ્રદૂષણ નિયંત્રણ શા માટે મહત્વનું છે? તો એ જળ સંસાધનોના સંરક્ષણ અને માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ટકાઉ શહેરો અને સમુદાયો લાવવાનો ઉદ્દેશ્ય કયા એસડીજીની અંદર વાત કરેલી છે? તો એસડીજી 11ની અંદર આ વાત કરેલી છે. ઈવીએસના શિક્ષણમાં સમસ્યા ઉકેલ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ અભિગમનું શું મહત્વ જોવા મળે છે? તો તેમને વાસ્તવિક જીવનની સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે તૈયાર કરવા. એસડીજી 4ના સંદર્ભમાં સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન એટલે કે લિટરસી અને ન્યુમરેસી કૌશલ્યનો ઉલ્લેખ કયા લક્ષ્યાંકની અંદર વાત કરેલી છે? તો 4.6ની અંદર વાત કરેલી છે. જૈવિક ઘટકો એકબીજા પર અને અજૈવિક ઘટકો પર અને અજૈવિક ઘટકો પર શા માટે આધાર રાખે છે? તો ઉર્જા અને જીવન ટકાવી રાખવા માટે ઉપયોગ થાય છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્લાઇમેટ ચેન્જનું કારણ શું છે? ક્લાઇમેટ ચેન્જનું કારણ માનવ પ્રવૃત્તિઓ દ્વારા ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરવું. ઈવીએસના સંદર્ભમાં રિડ્યુસનો અર્થ શું થાય છે? તો કચરાનું પ્રમાણ ઘટાડવું. બરાબર. આટલા સુધી જ છે આપણા પ્રશ્નો. બરાબર. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રો સુધી અને કમેન્ટ જરૂર કરી દેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને હજુ વધુ વિડીયો જોવા માટે તમે કમેન્ટ કરીને જણાવશો કે કયા ટોપિક ઉપર તમે વિડીયો જોવા માગો છો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.